જય માતાજી, જય લેરનાથ. લેરન દાદા હવનો હારો કરે ને બધાને હાથે નારો રાખી શુભેચ્છા આપું છું. તો આપણે નાહી તો મસ્ત અત્યારમાં તૈયાર થઈ ગયા છે. અને આમ કહેવાય કે કાલે બપોરનો વરસાદ શરૂ થયો છે અને આજ આખી રાત વરસાદ આવ્યો છે. થોડા થોડા સુરત દાદા દેખાય છે, વાદળા આડે આવી ગયા છે અને બધા પક્ષીઓનો અવાજ સંભળાય છે. અને આ બાજુ અમારે લીંબુ પણ ઘણા પાકી ગયા છે. તો લીંબુડી હલાવી એટલે કેટલાય ખરે પણ જો હલાવ્યા વિના ખરે છે. જો ચોમાસાના પાકે વધારે લીંબુ ને આપણે અત્યારે ચોમાસાના જરૂર ન હોય બહુ, કેટલા પાકી ગયા છે. અને કહેવાય કે અત્યારમાં શિરાવાનું તૈયાર છે, બધા શિરાવા બે ગયા છે અને અમારે પણ શિરાવા બેહવાનું છે. અને જો અમારે ઉર્વિસાબેન ને કિસુ અને ઉર્વિસાબેન બે તમે ક્યારે આવ્યા? કાલે આવ્યા. તો અમારે બેન ને ઈ કાલ દિયાસમાં પછી આવ્યા હતા એટલે વ્લોગમાં નથી આવ્યા. તારે ક્યાં જવું છે? હાલો અમે બેસી જાઓ. હાલો બેસી જાઓ. હાલો બે બેનું બે જાઓ. જો કિસુ સડી જશે હાથે. હાલ કિસુ સડી લાઈ સડી જાવ. એ હા માથે સડી જવા. કૃષ્ણા તો જો બે ગાડીમાં બેસી ગયા છે અને આપણે શિરાવાનું છે. બેનની શિરાવા બેસી ગયા છે. તો પેલા તો આપણે શિરાવા બેસી જવી. અમારે માનસુબેન તૈયાર થઈ ગયા છે. માનસુબેન ટાટા કરી દો. તો ટાટા કરી દો. ટાટા કરી દો. ઉર્વિશા બેન અમારે જો આયલા આવે છે. ઉર્વિશા ખીચું તું શું કરે છે કીશું? ચલો મિત્રો, રીંગણા ઉતારવા હાલ્યા જઈએ છીએ. અને કાલનો વરસાદ તમારે કેવો છે ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને અમારે વરસાદ છે પણ વરસાદ બહુ કંઈ ખાસ એવો નથી, પણ પડામાં કાંઈ કામકાજ થાય એવો નથી. એટલે કે પડામાં કાંઈ કામકાજ થાય એવું નથી. એમ જો હવે ગારો થઈ ગયો છે. જો કેટલો ગારો છે. અને ખેતરમાં કામ નહીં થાય રીંગણા ઉતાર્યા સિવાય બીજું કાંઈ કામ થાય એમ છે નહીં. જો અત્યારમાં રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધા લોકોએ અને આપણે હવે ચાલુ કરી દઈએ. ચાલો રીંગણા ઉતારીને ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવતા વાત જાણવા મળી કે જો આમાં ક્યાંક એરો દાદા ગયા છે. એટલે કે એરો દાદા આમાં ક્યાંક નીકળ્યા હતા, સવારમાં ગયા હતા, ભાડ્યા હતા. પણ આપણે કાંઈ ભાડ્યા નથી, ભાડશું એટલે બતાવીશું વ્લોગમાં. રીંગણા વેચવા ગયા હતા એટલે કે બહાર મોકલવાના હતા એટલે બીજાની ગાડી નાખવા ગયા હતા. નાખીને હાલતા થઈ ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. તમારી સાઈડ કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. આપણને લાગે છે ભૂખ, નાસ્તો કરાવે તો ખાતો છે ને વરસાદની લાગે છે ભૂખ. વરસાદની ભૂખ લાગી છે. હમણાં કંઈક જોઈએ કાંઈક નાસ્તો વસ્તુ આવતો હોય તો કરવી. હમણાં જોઈએ છે કાંઈ મળે તો મેળ આવી ગયો છે. હા ભાઈ, નાસ્તો કરવો તો દાબેલી લઈ લીધું છે. તો મિત્રો હાંજ પડી ગઈ છે અને આપણે કાંઈ વરસાદ આવ્યો નહીં. આવવાનો હતો ને પછી આવી ગયો, હરી ગયો. આપણે કાંઈ વરસાદ આવ્યો નથી. મસ્ત ધાબે બેઠા છીએ અને તે નજારાનો એન્જોય કરીએ છીએ. તો કેમ લાગે છે ગામનું વાતાવરણ? છે ગામડાનું એક નંબર વ્યૂ આવે છે અત્યારે હાંજનો. ધાબે બેવાની મજા જ કાંઈક અલગ છે. છાટા શરૂ થઈ ગયા છે. જો કે આખો દિવસ વરસાદ આવ્યો નહીં, કાંઈ આવવાની વાટે તો હતા. અમારા માનસુબેન પણ ધાબે આવતા રહ્યા છે. આજે તો હટ રાંધી નાખ્યું વહેલા હાથ એટલે જો ફ્રી થઈ ગયા છે. કા માનસુ ને માનસુ ડગડગ ઊભી રહે છે. હાલ તો બેટા હાલ તો ડગડગ કરતો લે પાપા માનસુ લેતો જતો ઊભી થઈ જા. માનસુ તો ડગડગ ઊભી રહેવા હાલ તો ડગડગ ઊભી રહે નાલ અમાર પાપા ડગ યે આ લે માનસુ બેન અમાર હાલતા શીખી ગયા. મુક્તો ને કરી ઊભી થા હાલ ડગ એ ડગ એ લ્યો પપ થઈ ગયું કબડા પાપા અરે પદુડી આ બાબા કદે આ બાબા
લે બસ ને કરી દીધા આબા કરી દીધી લે ને ઓય બાપા ચાલો વાંચો બસ ચપ વાંચુ અમે તે હાંજ પડી ગઈ છે અને આજ અમે હે મસ્ત મજાનો નજારો માણી રહ્યા છીએ અને જો એને મજા આવે એટલે જો રક્ષમાં મારી લેશો તો કાંઈ વાંધો નહીં. આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ એક વાત કહેવાની છે કે આપણે નવી ચેનલ જે બનાવી છે ને એમાં આપણે દશામાનું શોર્ટ ફિલ્મ આપણે અપલોડ કર્યું છે અને એમાં વ્યૂ પણ સારા પડ્યા છે. એમાં ઘણો બધાએ સપોર્ટ કર્યો છે. એવો ને એવો આગળ પણ સપોર્ટ કરતા રહેજો. તો મળીએ આપણે આવતા વ્લોગમાં. ચાલી ગઈ બાય બાય. ચેનલનું નામ શોર્ટ ફિલ્મની ચેનલનું નામ છે ગુજરાતી ફેમિલી ફિલ્મ 108. 108. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મસ્ત એમાં શોર્ટ ફિલ્મ આપણે મૂકવાના છે. વ્લોગ નથી, એમાં ફિલ્મો છે. દશામાનું ફિલ્મ તો આપણે અપલોડ કરી દીધું છે અને એમાં વ્યૂ પણ સારા પડી ગયા છે. ને બધાનો લાગણી સપોર્ટ હા બહુ બધાનો સપોર્ટ ને બહુ બધા મેસેજ આવ્યા ને હા મેસેજ પણ ઘણા આવ્યા અને બધાએ ખૂબ જ તે સપોર્ટ કર્યો. એવો ને એવો આગળ સપોર્ટ કરતા રહીશું એટલે આપણે આમ નવા શોર્ટ ફિલ્મ ઉતારવાનો ઉત્સાહ વધે. કંઈ વાંધો નહીં, મળીએ આપણે આવતા લોકોને. ત્યાં લગી બાય બાય.